હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન તેમાં પહેલો પાઠ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. આ પાઠની અંદર આપણે રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી 1200ની વચ્ચે 500 વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ઉપર જે રાજપૂત યુગની સ્થાપના કરી, હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી, તો એવા નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા એના વિશે આપણે જોઈશું. અગાઉના ધોરણની અંદર આપણે પ્રાચીન યુગ વિશે ભણી ગયા છીએ. હર્ષવર્ધન એમના વિશે પણ આપણે જોઈ ગયા છીએ. તો હર્ષવર્ધનનું અવસાન થયું ત્યારબાદ ઉત્તર ભારતનું જે સામ્રાજ્ય હતું એ નાના મોટા સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. તો એ જે સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું અને ક્યાં કયો રાજા રાજ કરતો હતો એના વિશે આપણે જોઈશું. તો અહીં આ પાઠની અંદર આપણે મધ્યયુગ એટલે કે રાજપૂત યુગ એના વિશે આપણે જોવાનું છે. રાજપૂત એટલે શું? તો રાજપૂતનો અર્થ રાજપુત્ર એવો થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળના સમૂહ તરીકે પણ વર્ણવેલ છે. રાજપૂતો ખૂબ જ બહાદુર હતા અને તેમની રાજપૂતાણીઓ પણ વીરત્વ માટે પ્રખ્યાત હતી. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો અને આ યુગને મધ્યયુગ કહે છે. તો હવે આપણે મધ્યયુગ વિશે ભણવાનું છે. તો હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારતના જે વિશાળ સામ્રાજ્યો નાના નાના રાજ્યોમાં સ્વતંત્ર થયા એના વિશે આપણે જોઈશું. તો કયા કયા રાજ્યોમાં વિભાજન થયું હતું એ આપણે એક એક જોઈશું. તો આપણે પહેલાં જોઈ લઈએ તો કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ ભારત રાજસ્થાનનું ગોહિલ રાજ્ય, આ બધા રાજ્યો સ્થાપિત થયા હતા. હવે આપણે સૌપ્રથમ જોઈએ ગઢવાલ રાજ્ય એટલે કે ગઢવાલ વંશ. તો ગઢવાલ વંશના સ્થાપક હતા ચંદ્રદેવ અને ત્યાંની રાજધાની હતી કનોજ. અને કનોજ સિવાય તેણે જે ચંદ્રદેવ હતો એણે બીજી કઈ રાજધાની બનાવી હતી? તો કાશીને પોતાની રાજધાની બનાવી હતી. ત્યારબાદ કયા રાજાઓ હતા? ચંદ્રદેવ પછી મદનચંદ્ર, ગોવિંદચંદ્ર. તો એમાં ગોવિંદચંદ્ર જે હતો એ પ્રતાપી પરાક્રમી રાજા હતો. તેણે એ વખતે મોહમ્મદ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. આ ઉપરાંત બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલે ગોવિંદચંદ્ર એ આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા એટલા માટે કહેવાય છે કારણ કે એણે લોકો માટે સારા કામ કર્યા હતા. એના પછી જોઈએ બુંદેલખંડનું ચંદેલ રાજ્ય એટલે કે ચંદેલ વંશ વિશે. તો બુંદેલખંડનું જે ચંદેલ રાજ્ય છે એ જેજાક ભુક્તિ નામે પાછળથી ઓળખાયું અને તેના સ્થાપક હતા ચંદ્રવર્મન. તો બુંદેલખંડનું જે ચંદેલ વંશ હતું તેના સ્થાપક હતા ચંદેલ વંશના ચંદ્રવર્મન. ત્યારબાદ યશોવર્મા, કીર્તિવર્મા, પરમર્હિદેવ, આ બધા રાજાઓ આવ્યા. આ જે ચંદેલ વંશ હતું બુંદેલખંડ તેના મુખ્ય નગરો હતા ખજુરાહો, કાલિંજર, મહોબા. ખજુરાહોના ભવ્ય મંદિરો ચંદ્રવર્મનના સમયમાં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બનાવ્યા હતા. આ ભવ્ય મંદિરોની લાક્ષણિકતાઓ હતી કે ત્યાં બહુ સુંદર કોતરણી કામ કરેલું હતું અને ખૂબ જ મંદિરો બનાવ્યા હતા. એટલા માટે યુનેસ્કો દ્વારા 1986માં તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ સ્થાપિત કર્યું હતું. આ ઉપરાંત ચંદ્રવર્મનના સમયમાં ચંદવરદાઈ એ પૃથ્વીરાજ રાસોમાં મહોબા ખંડમાં ચંદેલોની ઉત્પત્તિ વિશે જણાવ્યું છે. તો કયું પુસ્તક? અહીં પુસ્તકનું નામ છે પૃથ્વીરાજ રાસો અને તેના કવિ છે ચંદબરદાઈ.
તો એમાં મહોબા ખાનમાં એમણે ચંદેલ વંશ વિશેની ઉત્પત્તિ વિશેની બધી માહિતી આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ માળવાનું પરમાર રાજ્ય. તો માળવાનું પરમાર રાજ્ય એટલે કે પરમાર વંશ એની સ્થાપના થઈ હતી ઈસવીસન 820માં. કોણે કરી હતી? તો કૃષ્ણરાજ. અને ત્યાંનું પાટનગર હતું ધારાનગરી. ત્યારબાદ ત્યાં કયા રાજાઓ આવ્યા? તો સિયંક મુંજ, જેમાં મુંજ એ પ્રતાપી રાજા હતો. તેનું બીજું નામ કયું હતું? એ કયા નામે ઓળખાતો હતો? તો પૃથ્વી વલ્લભ એ નામે પણ ઓળખાતો હતો. કલ્યાણીના ચાલુક્ય રાજા તૈલબ સાથે યુદ્ધ એણે કર્યું અને એ યુદ્ધમાં એ હારી ગયો એટલે કે મૃત્યુ પામ્યો હતો. એના મૃત્યુ પછી પરમાર વંશમાં કયો રાજા આવ્યો? તો રાજા ભોજ, જેના વિશે તમે જાણતા હશો. એ ખૂબ વિદ્વાન રાજા હતો. અને કોણ હતો? તો આ જે મુંજ રાજા હતો તેના નાના ભાઈ સિદ્ધરાજનો પુત્ર હતો. એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેણે ધારાનગરીમાં એક મહાશાળા બનાવી હતી અને ભોજપુર નગર એટલે કે હાલ ભોપાલ જે કહેવાય છે એની સ્થાપના રાજા ભોજે કરી હતી. તો અહીં તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભોજપુર નગરની સ્થાપના કોણે કરી હતી? તો રાજા ભોજ. પ્રશ્નો એના વિશેની ચર્ચા પણ તમે જો કમેન્ટ બોક્સમાં તમે લખશો તો જરૂરથી આપણે પ્રશ્નો બનાવીશું અને એની પણ ચર્ચા કરીશું. હવે જોઈએ શાકંભરીનું ચૌહાણ રાજ્ય એટલે કે ચૌહાણ વંશ વિશે જોઈએ. તો ચૌહાણ વંશ એટલે કે ચાહમાન વંશ, જેના સ્થાપક હતા વાસુદેવ. ત્યારબાદ અજય રાજ આવ્યો કે જેણે અજય મેરુ એટલે કે હાલમાં આપણે અજમેર જે કહીએ છીએ અજમેરની સ્થાપના કરી હતી. તો અજમેરની સ્થાપના કોણે કરી હતી? તો અજયરાજ. ત્યારબાદ તેનો પુત્ર અર્ણોરાજ ગાદીએ આવ્યો, જેણે સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી સાથે લગ્ન કર્યા હતા. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી સાથે કોના લગ્ન થયા હતા? તો અર્ણોરાજ. એ કોનો પુત્ર હતો? તો અજયરાજ. અને અર્ણોરાજના લગ્ન સિદ્ધરાજ જયસિંહની પુત્રી સાથે એનું નામ શું હતું? તો પણ કાંચનદેવી. તો આ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, આપણે યાદ રાખીશું. ત્યારબાદ અર્ણોરાજનો પુત્ર એટલે કે અર્ણોરાજ અને કાંચનદેવીનો પુત્ર સોમેશ્વર ગાદીએ આવ્યો અને ત્યારબાદ સોમેશ્વરનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ, જેના વિશે તમે જાણતા હશો. તો ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણ ગાદીએ આવ્યો. તે ચૌહાણ વંશનો સૌથી પરાક્રમી રાજા હતો. તેણે તેના રાજ્યની અંદર રાજકવિ ચંદબરદાઈ હતા, જેમણે પૃથ્વીરાજ રાસો જે હિન્દીનું પ્રથમ મહાકાવ્ય કહેવાય છે એ એણે લખ્યું હતું, જેના વિશે આપણે હમણાં જોઈ ગયા છીએ. અને એમાં એણે ચંદેલોની ઉત્પત્તિ વિશે લખેલું છે. પૃથ્વીરાજ ચૌહાણ વિશે આગળ જોઈએ તો ઈસવીસન 1191માં તરાઈનું પ્રથમ યુદ્ધ થયું. ખાસ પરીક્ષામાં પૂછાતું હોય છે. 1191માં તરાઈનું પ્રથમ યુદ્ધ, જેમાં પૃથ્વીરાજનો વિજય થયો. અને 1192માં તરાઈનું બીજું યુદ્ધ થયું, જેમાં પૃથ્વીરાજ હારી ગયો. અને કોનો વિજય થયો? તો શાહબુદ્દીન ગોરીનો વિજય થયો. એટલે કે યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ગોરી એ બંને વચ્ચે યુદ્ધ થયું હતું. અને શાહબુદ્દીન ગોરીનો વિજય થતાં કઈ સત્તાનો ઉદય થયો? તો મુસ્લિમ સત્તાનો ઉદય થયો, મુગલ સામ્રાજ્યનો ઉદય થયો, એટલે કે સત્તા સ્થપાઈ. આ જે ચૌહાણ વંશ છે એનો છેલ્લો ચૌહાણ વંશી રાજા હતો હમીરસિંહ. ચૌહાણ વંશનો સૌથી છેલ્લો રાજા કયો હતો? તો હમીરસિંહ. અને જેને અલાઉદ્દીન ખિલજીએ હરાવી અને જીતી લીધો હતો. એનો અજમેર જે પ્રદેશ હતો એ
અલાઉદ્દીન ખિલજીએ જીતી લીધો હતો. હવે આપણે જોઈએ ચાવડા વંશ વિશે. ચાવડા વંશનો સમયગાળો છે ઈસવીસન 746થી 942. આ વંશના સ્થાપક છે વનરાજ ચાવડા અને તેની રાજધાની હતી અણહિલવાડ, પાટણ. તો વનરાજ ચાવડાએ ઈસવીસન 756માં સરસ્વતી નદી કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. તો અણહિલવાડ પાટણ એવું નામ એણે પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી પાડ્યું હતું એવી માન્યતા છે. આ સમયે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. વનરાજ ચાવડા એને રાજા બનવા માટે એટલે કે ગાદી આવવા માટે તેના મિત્રો અણહિલ અને ચાંપાવાણીઓ અને તેના મામા સુરપાલે મદદ કરી હતી. તેણે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિરો પણ બંધાવ્યા હતા. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે તેના મિત્રોના નામ શું હતા? તો અણહિલ અને ચાંપાવાણીઓ. હવે આપણે જોઈએ સોલંકી વંશ. સોલંકી વંશ 942થી 1244. આ એ રજપૂત શાસનનો સૌથી સુવર્ણ યુગ ગણાય છે અને એના વિશે તમે માહિતી પણ તમને ઘણી બધી મળશે. એના અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા. તો આપણે સોલંકી વંશ વિશે જોઈએ તો તેના સ્થાપક હતા મૂળરાજ. હવે આ રાજાએ કયા કયા કામ કરાવ્યા હતા? તો સિદ્ધપુરમાં જે રુદ્ર મહાલય છે તેનું નિર્માણ કાર્ય કરાવેલું અને આ રાજાએ પોતાના મામા સામંતસિંહની હત્યા કરી ઘણા બ્રાહ્મણો બોલાવી યજ્ઞ કરી હત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું. અહીં તમે જોઈ શકો છો કે પોતાના મામાએ એને સામંતસિંહની હત્યા કરાવી દીધી હતી અને હત્યાનું એને પ્રાયશ્ચિત પણ કર્યું હતું અને એ આ રીતે ગાદી આવ્યો હતો. મૂળરાજ પછી સોલંકી વંશમાં ભીમદેવ પહેલો જે બાણાવાળી ભીમદેવ તરીકે ઓળખાયો. ભીમદેવ પહેલો એ બાણાવાળી ભીમદેવ તરીકે ઓળખાયો. તેનો સમયગાળો હતો 1022થી 1064. તેનો મંત્રી હતો વિમલ અને આ વિમલે અંબાજી પાસે કુંભારિયાના દેરાનું નિર્માણ કરાવ્યું હતું. તો કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા હતા, કોણે બનાવ્યા હતા? તો ભીમદેવ એકના જે મંત્રી હતા વિમલ એમણે બનાવ્યા હતા. ભીમદેવ એકના લગ્ન જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતી સાથે થયા હતા. ઉદયમતી રાણી વિશે આપણે તમને ખબર હશે કે જેમણે પાટણમાં રાણકી વાવ બંધાવી હતી અને આ રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવેલ છે. એટલે કે ખાસ સ્થળ તરીકે એને નિમણૂક કરેલી છે. તેના સમયમાં મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ પણ થયું હતું. કોના સમયમાં? તો રાણી ઉદયમતીના સમયે મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ પણ કરાવ્યું હતું. અને ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર લૂંટ્યું. એટલે કે મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર કોના સમયમાં લૂંટ્યું હતું? તો ભીમદેવ એકના સમયમાં 1026માં. ઉદયમતી રાણીએ ઘણા બધા પ્રજા માટે સારા કામ કર્યા હતા એટલા માટે તેઓ પ્રજાવત્સલ માતા કહેવાય છે. હવે આપણે જોઈએ કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકી એ ભીમદેવ પહેલો અને ઉદયમતીનો પુત્ર હતો જેનો સમયગાળો હતો 1064થી 1094. એણે કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી. કઈ નદી કિનારે? તો સાબરમતી નદી કિનારે કર્ણાવતી નગરની સ્થાપના કર્ણદેવ સોલંકીએ કરાવી હતી. તેના લગ્ન મયણલા દેવી એટલે કે મીનળ દેવી સાથે થયા હતા.
એમનું બીજું નામ છે મિનળદેવી. એમની સાથે કર્ણદેવ સોલંકીના લગ્ન થયા. મિનળદેવી એ કંદમ વંશના શાસક જયકેશીના પુત્રી હતા. મિનળદેવીએ પણ સારા કામ કર્યા હતા પ્રજા માટે. તેમણે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવનું બાંધકામ કરાવ્યું હતું. ઈસવીસન 1094માં માળવા સાથેના યુદ્ધમાં કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થયું. એટલે ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ કે જે કર્ણદેવ અને મિનળદેવીનો પુત્ર હતો એ ગાદીએ આવ્યો, જેનો સમયગાળો છે 1094થી 1143. પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર તેનો જન્મ પાલનપુરમાં થયો હોવાનું મનાય છે. તેણે સિદ્ધરાજ જયસિંહે કેટલા બિરુદ મેળવ્યા હતા? તો એણે અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું. એ કેમ મળ્યું હતું? તો માળવાના શાસકને હરાવ્યા હતા એટલે એને અવંતીનાથનું બિરુદ મળ્યું હતું. પછી બર્બરને હરાવ્યું એટલે એને બર્બરક જીષ્ણુ એવું બિરુદ મળ્યું હતું. અને ત્રીજું ત્રિભુવન રાજ એવું બિરુદ મળ્યું હતું. તો સિદ્ધરાજ જયસિંહને કયા કયા બિરુદ મળેલા હતા? અવંતીનાથ, બર્બરક જીષ્ણુ, ત્રિભુવન રાજ. આ ઉપરાંત તેણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું પણ નિર્માણ કરાવ્યું હતું. અને જે રુદ્ર મહાલય હતો એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જીર્ણોદ્ધાર એટલે કે એનું ફરીથી બાંધકામ થોડું વ્યવસ્થિત કરાવ્યું. ત્યારબાદ આપણે જોઈએ કે સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં હેમચંદ્રાચાર્ય નામનો એક મહાન વિદ્વાન હતો, જેનો જન્મ હેમચંદ્રાચાર્યનો જન્મ ઈસવીસન 1089માં ધંધુકામાં થયો હતો. તેનું મૂળ નામ ચંગદેવ હતું. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ ચંગદેવ હતું અને તેઓ જૈન મુનિ હતા. તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો. અને આ વ્યાકરણ ગ્રંથનું સન્માન કરવા માટે સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને મૂકી અને હાથી ઉપર તેની શોભાયાત્રા કાઢી હતી. અને પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ લોકો એટલે જે આમ પ્રજા હતી એની સાથે ચાલ્યો હતો, જેમાં એનું મહાનતા દેખાઈ આવે છે. હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞ પણ કહે છે એવું બિરુદ મળેલું છે. તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી એમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. એ કયો ગ્રંથ હતો? વ્યાકરણ ગ્રંથ હતો, સમૃદ્ધ ગ્રંથ હતો. આ ઉપરાંત તેમણે બીજું એક ગ્રંથ લખેલો છે દયાશ્રય કુમારપાળ ચરિત, એવો ગ્રંથ પણ એમણે લખેલો છે. ઈસવીસન 1143માં સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું. સિદ્ધરાજ જયસિંહ અપુત્ર મરણ પામ્યા હતા, એટલે કે એમને પુત્ર ન હતો. સિદ્ધરાજ જયસિંહ અપુત્ર મરણ પામતા તેમની ગાદીએ કુમારપાળ આવ્યો. ઈસવીસન 1143થી 1174. કુમારપાળને ગુજરાતનો અશોક કહેવાય છે. ગુજરાતના અશોક તરીકે કોણ ઓળખાય છે? તો કુમારપાળ. તેણે પાટણમાં પટોળાની શરૂઆત કરાવી હતી. પાટણમાં પટોળાની શરૂઆત કોણે કરાવી હતી? તો કુમારપાળ. તેણે અપુત્રિકા ધનની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. અપુત્રિકા ધન એટલે કે જે રાજા હોય અથવા તો જે વ્યક્તિ હોય એને અપુત્ર મરણ પામે આ રીતે, તો એને આવી અપુત્રિકા ધન આપવામાં આવતી હતી, તો એના ઉપર એણે પ્રતિબંધ લગાવ્યો હતો. આ ઉપરાંત જુગારની રમત, પશુવધ એના ઉપર પણ એણે પ્રતિબંધ લગાવ્યો હતો. એટલે એ પણ એક પ્રજાવત્સલ રાજા હતો એમ આપણે કહી શકીએ. ત્યારબાદ અજયપાળ નામનો રાજા ગાદીએ આવ્યો.
1174થી 1177, જેનું 4 વર્ષ શાસન કર્યા બાદ અવસાન થઈ ગયું. એટલે એના પછી તેનો પુત્ર મૂળરાજ બીજો એ ગાદીએ આવ્યો. એ સગીર હોવાથી માતા નાયકા દેવી શાસન ચલાવતી હતી. મૂળરાજ બીજો સગીર એટલે કે થોડો નાનો હતો, એટલા માટે એને શાસનનું થોડું જ્ઞાન નહોતું, એટલા માટે નાયકા દેવી શાસન ચલાવતા હતા. 1177થી 1179. ઈસવીસન 1178માં શાહબુદ્દીન ઘોરીનું આક્રમણ થયું અને એ આક્રમણમાં તેણે જે આ મૂળરાજ બીજો હતો, નાડોલના રાજા કેલહન તથા ભાઈ કીર્તિપાલની મદદથી શાહબુદ્દીન ઘોરીને એણે હરાવ્યો હતો. હવે આપણે જોઈએ ભીમદેવ બીજો, કે જે ભોળા ભીમદેવ તરીકે ઓળખાતો હતો. તેનો સમયગાળો છે 1179થી 1242. તે મૂળરાજ બીજાનો ભાઈ હતો. પૃથ્વીરાજ ચૌહાણ સાથેના યુદ્ધમાં તેની હાર થઈ હતી. સૌથી વધુ ગુજરાત પર શાસન કરનાર રાજા ભીમદેવ બીજો હતો. તેણે સૌથી વધુ ગુજરાત પર શાસન કર્યું હતું. અને આ વંશનો, સોલંકી વંશનો સૌથી અંતિમ છેલ્લો રાજા હતો ત્રિભુવનપાળ, જેની વિસલદેવ દ્વારા હત્યા થઈ હતી. વિસલદેવ હવે કોણ હતા આપણે જોઈએ. વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ. પછી કયો રાજા આવે તો વીર ધવલ, જેના રાજ્યમાં 2 સમર્થ મંત્રીઓ હતા, વસ્તુપાળ અને તેજપાળ, જેણે આબુમાં દેલવાડાના દેરાનું નિર્માણ કરાવ્યું હતું, જે લુણકવસી નામે ઓળખાય છે. દેલવાડામાં 2 ગોખલા દેરાણી જેઠાણી, કે જેમાં વસ્તુપાળની પત્ની લલિતા દેવી અને તેજપાળની પત્ની અનુપમા દેવી નામે ઓળખાય છે. આ વંશના અંતિમ રજપૂત શાસક હતા વાઘેલા વંશના કર્ણદેવ વાઘેલા. તો વાઘેલા વંશના છેલ્લા અંતિમ રાજા કર્ણદેવ વાઘેલા. ત્યારબાદ ઉત્તર ભારતમાં પાલ વંશની સ્થાપના થઈ. પાલ વંશના સ્થાપક હતા ગોપાલ. ત્યાર પછી ધર્મપાલ નામને રાજા આવ્યો, કે જેણે બંગાળમાં વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કરી. તો બંગાળમાં વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના ધર્મપાલ. આ ઉપરાંત નાલંદા વિદ્યાપીઠનો પુનરુદ્ધાર પણ કરાવ્યો હતો. ત્યાર પછી તેનો પુત્ર દેવપાલ ગાદીએ આવ્યો, જેણે બંગાળમાં ઉડિયંતપુરી વિદ્યાપીઠની સ્થાપના કરી. ત્યાર પછી સેન વંશની સ્થાપના થઈ, જેનો પ્રથમ રાજા હતો વિજયસેન. અને ત્યારબાદ તેનો પુત્ર બલ્લાલ ગાદીએ આવ્યો ઈસવીસન 1905માં, કે જેણે દાન સાગર અને અદ્ભુત સાગર નામે 2 ગ્રંથોની રચના કરી હતી. હવે આપણે દક્ષિણ ભારતના જે રાજ્યો હતા, સ્વતંત્ર રાજ્યો, એના વિશે આપણે જોઈશું. તો આ જે આપણે ચર્ચા કરી ગયા છીએ એ બધા ઉત્તર ભારતના રાજ્યો વિશે આપણે જોઈ ગયા. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ. તો ગઢવાલ વંશ વિશે, ત્યારબાદ ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, પાલ વંશ અને સેન વંશ. આ બધાની અંદર સોલંકી વંશ એ વખતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તો દરેક જે વંશમાં જે એના સ્થાપક છે, છેલ્લો રાજા છે, એને કયા કામ કરાવ્યા હતા એ અહીં તમે વિસ્તારમાં માહિતી જોઈ શકો છો.
અને જો તમને PDF જોઈતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.